હવે વાત કરીએ ગાંધીના ગુજરાતમાં મળેલી દારૂની ગિફ્ટની। તો સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની આપી છે છૂટ। ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી તેમજ મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ અપાઈ છે। ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે। ત્યારે સરકારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કર્યા, જે અંતર્ગત ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ્સ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાનો હેતુ છે। અમારા સંવાદદાતા રોનક વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। રોનક, જે રીતે અત્યાર સુધી ગુજરાતમાં આપણે જે રીતે જોયું છે દારૂબંધી છે અને હવે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી દેવામાં આવી છે, દારૂની છૂટ આપવામાં આવી છે, શું છે વિગતો? લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? શું કહી રહ્યા છે લોકો? જે બિલકુલથી હવે એવું કહી નહીં શકાય કે ગુજરાતમાં દારૂબંધી છે, કેમ કે સત્તાવાર રીતે હવે ગુજરાતના ગાંધીનગરમાં અને ગાંધીનગરની પાસે આવેલું ગિફ્ટ સિટી એટલે કે પૂરેપૂરો એક વિસ્તાર કે જ્યાં આગળ જે દારૂબંધીની મર્યાદાઓ છે તેમાં હવે છૂટછાટ આપી દેવામાં આવી છે। નશાબંધી દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અને તે પરિપત્રમાં દારૂબંધી હટાવતી એટલે કે ગિફ્ટ સિટી પૂરતી મર્યાદિત જે દારૂબંધી છે તે પણ કેટલીક શરતોને આધીન અહીંયાથી તેમાં બાકાત રાખવા માટે જે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ગિફ્ટ સિટીના કે જ્યાં જે વિસ્તાર માટે નશાબંધી વિભાગ દ્વારા જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે શા માટે નશાબંધી વિભાગ અને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર વિવિધ પાસાઓ પર નજર કરીએ તો ગુજરાત ઇન્ટરનેશનલ ફિનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી એ નવું હબ ધીરે ધીરે સતત બની રહ્યું છે। વાઇબ્રન્ટ સમિટથી લઈને અનેક એવી સમિટ હોય છે જ્યાં આગળ મોટા મહેમાનો અહીંયા આગળ આવતા હોય છે। બીજી તરફ ગૂગલની વાત હોય કે પછી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝની વાત હોય, મોટા મોટા જે કંપનીઝ છે તેઓ પોતાની સંસ્થા અહીંયા સ્થાપી રહ્યા છે। હાઈરાઇઝ બિલ્ડિંગ અહીંયા આવેલા છે। આ ઉપરાંત કહી શકાય કે રાજ્યનું પહેલું કર્વ બિલ્ડિંગ પણ અહીંયા બની રહ્યું છે। નિત નવા આકર્ષણો સતત ગિફ્ટ સિટીમાં ઉમેરાઈ રહ્યા છે। તેવા સંજોગોમાં રાજ્ય સરકારનો આ નિર્ણય ખૂબ જ અગત્યનો રહેશે। કોર્પોરેટ લેવલની જે ઓફિસીસ છે તે અહીંયા ખૂબ જ આવેલી છે અને જ્યારે કોર્પોરેટ નિર્ણયો લેવાતા હોય છે, મોટા મોટા એમઓયુ સાઇન થતા હોય છે, તેના માટે અનેક બેઠકો થતી હોય છે અને સામાન્ય રીતે જે પ્રકારે બેઠકો થાય છે તેમાં આ પ્રકારની એટલે કે કેઝ્યુઅલ મીટિંગ્સ પણ થતી હોય છે અને જ્યારે આ પ્રકારની કેઝ્યુઅલ મીટિંગ્સ થાય છે તો ત્યારબાદ તેનું ફળ આવે છે તે અલગ પ્રકારનું હોય છે। ત્યારે ટેકનિકલ સિટી એટલે કે ગિફ્ટ સિટીની વાત કરીએ તો આપ સતત તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ રહ્યા છો। અત્યાધુનિક સ્માર્ટ સિટી અને તે પણ એક્ટિવ સ્માર્ટ સિટી ગિફ્ટ સિટીને કહેવામાં આવ્યું છે। સતત અહીંયા જે રસ્તાઓ છે તેનું મોનિટરિંગ કરવામાં આવે છે। 150 થી વધુ સીસીટીવી કેમેરાઓથી સતત તેના રસ્તાઓના મોનિટરિંગથી લઈને કોર્પોરેટ કંપનીઝને અપાતી સુવિધાઓ અત્યારે અહીંયા મોખરે ગણાઈ રહી છે। ત્યારે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને નશાબંધી વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, સ્વાભાવિક છે ગઈકાલે વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ છે કે તમે જે તમામ પાસાઓ ગણાવ્યા એક રાજકીય પાસું એવું છે કે જેને લઈને હવે ચર્ચા કરવી પડશે, કારણ કે ઈસુદાન ગઢવી હોય કે પછી કોંગ્રેસ તરફથી શક્તિસિંહ આ મામલે સવાલ પૂછી ચૂક્યા છે અને કહે છે સીધી રીતે કે શું છાના પગલે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો આ સરકારનો પ્રયાસ છે? આ બિલકુલથી જ્યારે પણ રાજ્ય સરકાર કોઈ પણ નિર્ણય લેતો હોય છે તેની રાજકીય જે અસરો છે તે સ્વાભાવિક રીતે થતી હોય છે। વિપક્ષ દ્વારા ગઈકાલે જે આકરા પ્રહારો છે તે આ નિર્ણય ઉપર કરવામાં આવ્યા હતા। સ્વાભાવિક રીતે ગાંધી અને સરદારનું આ ગુજરાત છે અને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ગાંધી અને સરદારના નામે સતત મત માંગવામાં આવે છે અને
આ મત માંગવાના બાદ જ્યારે આ પ્રકારે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેની રાજકીય અસરો થવી સ્વાભાવિક છે. એ ચાહે વિપક્ષના નેતા હોય, ચાહે પછી શક્તિસિંહ ગોહિલ હોય, તમામ લોકોએ સરકારના આ નિર્ણયને વખોડ્યો છે. અને ગુજરાતમાં દારૂબંધી એટલે કે ગિફ્ટ સિટી પૂરતી જે દારૂબંધીના હટાવવાના જે છુપા પ્રયાસ એટલે કે રાજ્યમાં હવે દારૂબંધી લાવવાના છુપા પ્રયાસના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને પણ વખોડવામાં આવી છે. એક તરફ એકતાનગર અને જે ટેન્ટ સિટીની પણ જે ચર્ચાઓ છે તે હવે જોરશોરથી થઈ રહી છે. તે તમામ બાબતો વચ્ચે એ માનવું જ રહ્યું કે હવે ગિફ્ટ સિટીમાં જે લિકર છે તેની મંજૂરી કેટલાક જે પરિબળો છે તેને ધ્યાને રાખીને આપવામાં આવી છે. રાજકીય અસરો તેની થઈ રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ અનેક જે અસરો છે તે હજી પણ થશે. પણ તે તમામની વચ્ચે હવે ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં જે દારૂબંધી છે તેને નશાબંધી જે વિભાગ છે તેમના દ્વારા મંજૂરી આપવામાં આવી છે, હટાવી લેવામાં આવી છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હવે સરકારે આ નિર્ણય કર્યો છે, વિપક્ષ પર આ નિર્ણયને વખોડી રહી છે, પ્રહારો કરી રહી છે, પરંતુ અમુક કારણો પણ દર્શાવવામાં આવ્યા છે આ નિર્ણયને લઈને. કેમ કે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમને કારણે અહીં ઇન્ટરનેશનલ જે લોકો હોય છે એ આવતા હોય છે અને એના કારણે પણ એક આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે.